નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, કેમ કે તમારા પ્રોફિટ અને લોસને તમે મેન્ટેન કરી શકો. બરાબર, તમારા પ્રોફિટ અને લોસ ઉપર ઓપ્શન ટ્રેડર ગુજરાતી ક્યાંય પણ જવાબદાર રહેશે નહીં. હવે ગઈકાલનું માર્કેટ પ્રેડિક્ટ કરવું થોડું અઘરું હતું, પણ મોસ્ટ ઓફ 99% હું એવું સ્વીકારું છું કે મારા માટે કાલ અઘરું હતું. બરાબર, કેમ કે માર્કેટ ક્યાં ઓપન થશે અને ઓપન થયા પછી એ શું રિએક્ટ કરશે, બરાબર, એ થોડું કન્ફ્યુઝન હતું. બરાબર, કેમ કે ગિફ્ટ નિફ્ટી સ્ટેબલ નહોતી, છતાં પણ આપણા જે એનાલિસિસ હતું એ નિયમ મુજબ હતું, એટલે સટીક વર્ક કર્યું. બરાબર, એટલે એક વસ્તુ યાદ રાખજો, ક્લીન શબ્દ મેં કીધા હતા તમને. જો તમે ઇન્ડેક્સ એનાલિસિસ સમજ્યું હોય તો કે ભાઈ 24,424ની ઉપર નીકળું ને તો પછી એ 608ને રિટેસ્ટ કરવા દેજો. બરાબર, કેમ કે મોસ્ટ ઓફ યા તો આની ઉપર નીકળવું ન જોઈએ, અને નીકળું તો પછી એ આ એરિયા સુધી જશે ભાઈ. બરાબર, પણ હંમેશા માર્કેટની ફર્સ્ટ કેન્ડલ અને એના પછીની બીજી કેન્ડલ એનો લો બ્રેક નથી કરતી તો વિચારવું પડે કે આ નીચે જશે કે નહીં. બરાબર, એની જગ્યાએ 4 કેન્ડલ એક જ એરિયામાં હોલ્ડ મારી છે, અને જો આ બોક્સ મારતા શીખી ગયા ને તો ક્યારેય તકલીફ પડશે નહીં. હવે આ 15 મિનિટનો ચાર્ટ છે. હું છેલ્લા 2-3 દિવસથી જ્યારે પણ માર્કેટ આવું બિહેવિયર કરે છે ત્યારે હું તમને આ બંને ચાર્ટ સ્પોટના બતાવું છું, કે જેની અંદર તમને ક્લીન એવું ખબર પડશે કે માર્કેટ જે નાગિન ડાન્સ કરે ને એ 15 મિનિટના ચાર્ટમાં તમને દેખાશે નહીં કે આ નાગિન ડાન્સ કરે છે. ક્લીન વસ્તુ છે કે માર્કેટે જ્યારે આ કેન્ડલ ક્લોઝ કરીને ઉપર, બરાબર, ત્યારે અહીંયા ક્લિયર એવું કહી દીધું હતું કે હવે મારે ઉપર જવું છે, અને એ પછી અહીંયા આ કેન્ડલ એક આપણા લેવલ ઉપર ક્લોઝ કરી, આ એક પુલબેક માર્યો અને અહીંયાથી બાઉન્સ બેક કરી ગયું. એ પછી પણ તમને મોકો આપ્યો છે, અહીંયા ફરી કન્ફર્મેશન આપ્યું અને અહીંયા 2 હેમર બનાવીને અહીંથી ટાર્ગેટ આપ્યો. બરાબર, તો હવે આનાથી વધારે કન્ફર્મેશન બીજા કોઈ હોઈ શકે નહીં. અહીંયા પણ તમને કન્ફર્મેશન આપ્યું છે, અહીંયા પણ આપ્યું છે. બરાબર, જે સમજદાર મિત્રો હશે એ સમજી ગયા હશે. જોઈ લઈએ આપણે પ્રીમિયમ, કે ભાઈ પ્રીમિયમની અંદર શું જોવા મળ્યું. હવે આ બંને પ્રીમિયમ ગઈકાલના રાતના એનાલિસિસના છે. 24,900નો કોલ અને 24,400નો પુટ. મેં તમને બંને પ્રીમિયમમાં એક કન્ફર્મેશન માટે એક પેટર્ન સમજાવી હતી કે આપણે સિંગલ કન્ફર્મેશન ઉપર જાશું નહીં. માર્કેટ અહીંયાથી આ પ્રીમિયમ કદાચ અહીંયાથી બાઉન્સ બેક કરે, ફરી ઉપર જાય, ફરી નીચે આવે, બરાબર, અને ફરી એ જ એરિયામાં પાછું તમને સપોર્ટ લેતું દેખાય ને તો જ એન્ટ્રી કરવાની. તો આ એ જ એરિયો છે કે જ્યાં માર્કેટે રેન્જ બનાવી અને એક પોઝિટિવ કેન્ડલ આપી. બરાબર, સેમ કન્ડિશન. તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ પુટમાં તમે કીધું હતું, પણ પુટની અંદર તમે એક વસ્તુ વિચારો. ધારી લ્યો કે એક પુલબેક આવ્યો છે અહીંયા, બરાબર, તો એ પુલબેકને અહીંયા શું કરી દીધો, આ જ રેડ કેન્ડલથી બ્રેક કરી દીધો. બરાબર છે, ફરી અહીંયા પાછો પુલબેક અહીંયા આપ્યો છે, ફરી એ એરિયામાં તો કે પુલબેક બ્રેક એરિયાની આ જેવું આવ્યું ને એટલે એની નીચે કેન્ડલનું ક્લોઝિંગ કરી દીધું છે. મતલબ આ પ્રીમિયમ તમે જોશો આને કે ભાઈ આગળના બધા લો બ્રેક કરે છે. આ લો બ્રેક થયો, આ લો બ્રેક થયો, ફરી આ લો બ્રેક થયો, બરાબર, એના પછી ફરી આ લો બ્રેક થયો. તો આ પ્રીમિયમ છે એ કેવું આવે છે, લોવર લો આવે છે, અને લોવર લો પ્રીમિયમની અંદર સિંગલ બોટમ ઉપર એન્ટ્રી બની શકે નહીં. આ આપણો જૂનો નિયમ છે. બરાબર, અહીંયા ડબલ બોટમ થયા છે, આગળનો લો બ્રેક નથી થયો તો એક મુવમેન્ટ આવી છે, પણ ક્યાં સુધી, અહીંયા સુધી. બરાબર, તો
ક્લીન વસ્તુ હતી અને આ અહીંયાથી આ મૂવમેન્ટ જે ગઈ છે ને એ કાયદેસર કઈને ગઈ છે અને અહીંયાથી આ ગઈ છે ને એ પણ કઈને ગઈ છે. આ બેમાંથી કઈ મૂવમેન્ટ તમે કેપ્ચર કરી શકા છો કોમેન્ટમાં જણાવજો. બીજી વસ્તુ, એક લાઈવ માર્કેટમાં આપણે પુટનું પ્રીમિયમ ચેન્જ કરીને આપ્યું હતું. 24,000નો પુટ આપણે ચેન્જ કરી દીધો હતો કે ભાઈ થોડું ડાઉન પ્રીમિયમ આવે માટે. તો એની અંદર પણ સેમ કન્ડિશન જોવા મળી. એની અંદર પણ આપણે સેમ કન્ડિશન જોવા મળી. જે લેવલ મહત્વનું હતું એને બ્રેક કર્યું, ફરી રિટેસ્ટ કર્યું, ફરી ગયું અને અહીંયા ફરી પાછું ઉપર ગયું ને તો એ જ લેવલ સુધી ગયું. બરાબર, એટલે લેવલની મહત્વ બરાબર આ રીતે તમે ચેક કરશો ને તો દરેક જગ્યાએ લેવલ ઉપર સપોર્ટ લે છે પ્રીમિયમ. પણ હંમેશા વેઇટેજ આ બાજુ હતો કેમ કે આ અન્ય 88ના લેવલને બ્રેક કર્યું નહોતું, 80ના લેવલને, સોરી. બરાબર, તો હંમેશા જે બાજુ ડિરેક્શન હોય ને એ બાજુ જવાય. ટોપ ઉપર આમાં એન્ટ્રી કરવા જવાય નહીં. બરાબર, જોઈ લે સેન્સેક્સ કે સેન્સેક્સની અંદર શું થયું છે. સેન્સેક્સનું કોલનું પ્રીમિયમ હતું આપણું 79,500નો કોલ. જ્યાં સુધી 289ની નીચે હતો ને ત્યાં સુધી ઠીક છે, પણ જેવું અહીંયા 289ની ઉપર ક્લોઝ કર્યું અહીંયા, તો પછી આ શું આવ્યું, ખાલી આ 15 મિનિટની કેન્ડલ ક્લોઝ થઈ છે અહીંયા. કોની ઉપર? 289ની ઉપર. અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવ્યું છે ને અહીંયાથી બાઉન્સ બેક કર્યું છે. બરાબર, જેવું ફરી આની ઉપર નીકળ્યું ને એટલે સીધો ટાર્ગેટ. બરાબર, પણ એ રાહ જોવી પડે અને લોજિક સાથે હાલવું પડે. કોઈ પણ પ્રીમિયમની અંદર તમારે લોજિક વગર જો તમે એન્ટ્રી કરવા જશો તો 20 પોઈન્ટનો એસએલ હશે ને તો પણ ખવાઈ જશે. આ યાદ રાખજો. બરાબર, તો હવે આપણે વધારે મગજ નથી મારતા, આવતીકાલે શું થઈ શકે એના વિશે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં નિફ્ટીની અંદર પહેલાં ઇન્ડેક્સ સમજી લઈએ. જો ભાઈ અગત્યનું જે આ રેન્જ છે ને 24,436 આ ડાઉન સાઈડની અને 24,605 આ અપસાઇડની. હવે તમને એમ થતું હશે કે સાહેબ આ તો ઘણી મોટી રેન્જ છે. બરાબર, પણ ભાઈ હવે જે છે આપણે સ્વીકારવું પડે. આની ઉપર જ આપણે સ્ટ્રોંગ અપસાઇડનું વિચારશું અને આની નીચે આપણે સ્ટ્રોંગ ડાઉન સાઈડનું વિચારશું. બરાબર, આટલું ક્લિયર. નહીંતર અહીંથી જો તમને સપોર્ટ લેતું દેખાય તો અહીંયા સુધી જઈ શકે અને અહીંયાથી રિજેક્શન દેખાય તો અહીંયા સુધી આવી શકે. આ પહેલો ખેલ એનો. બરાબર, જો ભૂલમાં આની ઉપર 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી જાય તો 795ના દરવાજા ઓપન થઈ જશે. બરાબર, આ અપસાઇડ માટેનો ખેલ. ડાઉન સાઈડ માટે 24,436ની નીચે ગયું તો 24,295ના દરવાજા ક્લિયર રીતે ઓપન અને આની નીચે ગયું તો 24,000ના દરવાજા ઓપન. આ યાદ રાખજો. બરાબર, પણ જાય તો. બરાબર, આટલું સાદું અને સિમ્પલ વિચારજો. આનાથી વધારે કંઈ વિચારવાનું થતું નથી. હા, એક ટ્રેપ કરે ને, ધારી લ્યો કે મોર્નિંગમાં જ થોડું ગેપ અપ ઓપન કરે, અહીંથી આમ ઉપર જાય આની અને અહીંથી જો એક શૂટિંગ સ્ટાર મારે ને તો અહીંયા સુધીનો એક જેકપોટ મળી શકે. અને અથવા તો ગેપ ડાઉન ઓપન કરી આ એરિયામાં ક્યાંક અને અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ મારે ને આ ક્લોઝિંગ બીટ કરી દે ને તો અહીંયા સુધી જઈ શકે. તો આ બંને બાજુ નજર રાખજો. જો ટ્રેપ કરશે ને તો આ એરિયામાં સપોર્ટ લે તો અહીંયા સુધીનું વિચારજો. અહીંયાથી ટ્રેપ કરે આ એરિયામાંથી તો અહીંયા સુધીનું વિચારજો. બરાબર, આ યાદ રાખજો. હવે જોઈ લ્યો પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પહેલાં જોઈ લઈએ આપણે નિફ્ટીના પ્રીમિયમ. હવે 20નો ઇન્ડિયા વીક્સ છે એટલે પ્રીમિયમ થોડા કોસ્ટલી તો છે જ. હવે એ આપણે સ્વીકારીને હાલવું પડે. 24,900નો સી શું થઈ શકે ભાઈ આમાં? થવા માટે મેન વસ્તુ કે જો મોર્નિંગમાં 105ને બ્રેક કરી દે તો પછી આ પ્રીમિયમની રાહ આપણે 35 રૂપિયાની આજુબાજુ જોશું. બરાબર, આટલું ક્લીન. આનાથી વિશેષ આમાં કંઈ છે નહીં. પણ મોર્નિંગમાં જો આ એરિયામાં આમ ટ્રેપ થાય અથવા તો આની નીચે ખોલીને આની ઉપર પણ ક્લોઝ કરી દે ને તો 174 સુધીના ટાર્ગેટ માટે જઈ શકાય. અને આની ઉપર જો એક
15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય ને ફરી એ ડીપ આવે તો 235 અને 282ના ટાર્ગેટ માટે જઈ શકાય. સેકન્ડ કન્ડિશન કે મોર્નિંગમાં તમને 35 રૂપિયાની આજુબાજુ મળી જાય, બરાબર, તો આ ક્લોઝિંગ સુધી જઈ શકાય. સૌથી પહેલાં 100 અને એના પછી 114 સુધી વિચારી શકાય, બરાબર. પણ અહીંયા મળે તો બીજી વાત, ગેપ અપ ઓપન થાય, ધારી લો કે 174ની આજુબાજુ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને જો એ અહીંથી આમ સીધો આમ ઉપર એક કેન્ડલ ક્લોઝ કરીને બીજી અહીંથી નેગેટિવ કેન્ડલ આપે ને તો 174ની નીચે આ પ્રીમિયમ નેગેટિવ છે, યાદ રાખજો, બરાબર. આની ઉપર ક્લોઝિંગ ના આવે અને જો અહીંથી નીચે જ ક્લોઝ આપી દે તો આ પ્રીમિયમ નેગેટિવ છે. ડાયરેક્ટ ઉપર માટે અહીં ટોપ ઉપર બેસવું નહીં. હા, એનું રિટ્રેસમેન્ટ અહીંયા આવે અને અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ બને ને તો આ ટાર્ગેટ માટે જઈ શકીએ અને એક 15 મિનિટ ક્લોઝ કરી દે તો પછી રિટ્રેસમેન્ટ આવે ત્યારે અહીં મિડલમાંથી ક્યાંયથી બાય કર્યું હોય તો 235 અને 282ના ટાર્ગેટ માટે જઈ શકાય ને એનાથી ઉપર જાય તો 355, બરાબર. આ કોલની કહાની. હવે જોઈ લઈએ આપણે પુટની કહાની. પુટ છે 24,000નો પુટ, કયો પુટ? 24,000નો પી. હવે શું થઈ શકે ભાઈ આમાં? હવે થવા માટે પુટની અંદર ક્લીન વસ્તુ છે કે આ પ્રીમિયમ જ્યાં સુધી 173ની નીચે છે ને ત્યાં સુધી નેગેટિવ છે. ક્યાં? 173ની નીચે છે ત્યાં સુધી આ પ્રીમિયમ નેગેટિવ છે, આ યાદ રાખજો, બરાબર. આનો બેસ્ટ સપોર્ટ એરિયા મારા મત મુજબ ક્યાં આવી શકે તો કે ભાઈ જો આ લેવલને તોડી નાખ્યો ને 123ને, બરાબર, 123ને જો અહીંયા બ્રેક કરી દીધું તો પછી 77 અથવા તો 34 આ બે લેવલ ઉપર નજર રાખજો. જ્યાં ક્યાંય પણ સપોર્ટ લે ત્યાં આપણે ફર્સ્ટ કન્ફર્મેશન નહીં, સેકન્ડ કન્ફર્મેશન ઉપર જશું, બરાબર, પુટના પ્રીમિયમમાં. જો આની ઉપર ન નીકળે તો મોર્નિંગમાં એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આની ઉપર આવી જાય 173ની ઉપર તો પછી 210, 266 અને એનાથી ઉપર નીકળે 306 સુધી જઈ શકે. 266નું લેવલ મારા મત મુજબ આવી શકે 80% કેસની અંદર, જ્યાં સુધી મારું નોલેજ કામ કરે, પણ નીકળે તો, બરાબર. અને એની પછી 210ને ક્રોસ કરે તો, બરાબર. આટલું ક્લિયર. હવે ડાઉનમાં ઓપોર્ચ્યુનિટી, એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં તો કે 34ની આજુબાજુ. જો 34ની આજુબાજુ તમને ફર્સ્ટ સેશન યા સેકન્ડ સેશનની અંદર જોવા મળે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય ને 77 બ્રેક કરી દે ને તો 123 અને 164ના ટાર્ગેટ માટે જઈ શકાય. પણ આવું થાય તો એના માટે પહેલો લાભ કઈ બાજુ આવશે તો કે અહીંથી કોલના પ્રીમિયમમાં, બરાબર, અને પછી આવશે પુટના પ્રીમિયમમાં, બરાબર. આટલું ક્લિયર. હવે જોઈ લઈએ નેક્સ્ટ પ્રીમિયમ આપણે સેન્સેક્સનું કે ભાઈ સેન્સેક્સની અંદર શું થઈ શકે. સેન્સેક્સમાં પ્રીમિયમ છે 79,800નો કોલ. કયો છે? 79,800નો સી, બરાબર. અને પી છે 78,400નો પી. હવે આની અંદર શું થઈ શકે? આની અંદર એક ક્લીન વસ્તુ છે ભાઈ. સૌથી પહેલાં આપણે નજર નાખી લઈએ કેમાં તો કે કોલમાં. સૌથી પહેલાં કોલમાં જોઈ લઈએ 78,800ના કોલની અંદર કે ભાઈ એમાં શું થઈ શકે. તો જ્યાં સુધી 178ની ઉપર આ કોલનું પ્રીમિયમ છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. 178ની નીચે આ પ્રીમિયમ જાય એટલે આપણે આ પ્રીમિયમને ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું જ્યાં સુધી 178ની ઉપર ફરી ન નીકળે, બરાબર. તો મોર્નિંગમાં જો એક 15 મિનિટની કેન્ડલ અહીંયા સસ્ટેન થઈ જાય અને સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય. ને પહેલો ટાર્ગેટ કયો? 477, બરાબર. કયો? આ ઝોન 477 આપણો ફર્સ્ટ ટાર્ગેટ. અને આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો ફરી એના રિટ્રેસમેન્ટ સાથે આપણે 784ના ટાર્ગેટ માટે જઈ શકીએ ને એનાથી ઉપર જાય તો 986. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય આ એરિયામાં ક્યાંય
તો પછી એને નાનો એવો પુલબેક આ ક્લોઝિંગ એરિયા સુધી આવવા દેજો. ને અહીંયાથી બાઉન્સ બેક કરે તો 477 અને ફરી પાછા પુલબેક ઉપર 784ના ટાર્ગેટ માટે જઈ શકાય. 477ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ફરજિયાત આવવું જોઈએ તો જ. બરાબર, આ બે જ કન્ડિશન છે, ત્રીજી કોઈ કન્ડિશન છે નહીં. હા, એક લાસ્ટ કન્ડિશન કે કદાચ મોર્નિંગમાં આની નીચે ઓપન થાય અને ફરી આની ઉપર પણ નીકળું ને પાછું, તો આ પ્રીમિયમમાં પાવર આવશે ક્યાં સુધી? 477 અહીંયા સુધી. અને આની ઉપર ક્લોઝિંગ પછી નેક્સ્ટ આપણા જે લેવલો છે એ આવી શકે. પુટના પ્રીમિયમની અંદર એક સ્ટ્રોંગ સપોર્ટ છે 145. જો આ બ્રેક થયો તો આપણે આને ડાયરેક્ટ નહીં તો હપ્તે ભૂલી જશું. બરાબર, તો મોર્નિંગમાં જો તમને આ પ્રીમિયમ પુટનું ભૂલમાં અહીંયા મળી ગયું, બરાબર, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને 244 જે આ લેવલ છે ને આને બ્રેક કરી દે ને તો 371 અને એનાથી ઉપર 480ના ટાર્ગેટ માટે જઈ શકાય. તો આ પણ સારો એવો ટાર્ગેટ મળી જશે. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ મોર્નિંગમાં ડાઉન ખુલે અને ફરી આની ઉપર આવીને પણ ક્લોઝ કરશે ને તો ફરી આની અંદર એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી જોવા મળી શકે. ક્યાં સુધી? તો કે 371 સુધી, આ ક્લોઝિંગ એરિયા સુધી. તો પણ 2x થઈ જશે. આ પ્રીમિયમ જો મોર્નિંગમાં 371ની ઉપર નીકળું તો 480, 608 અને એનાથી ઉપર જાય તો 812 સુધીના ટાર્ગેટ મળી શકે. પણ 608ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો આ રીતે આમ એન્ટ્રી કરી શકાય. બરાબર, તો આ બે જગ્યાએ ઓપોર્ચ્યુનિટી છે. જો આની ઉપર નીકળે તો પછી ફર્સ્ટ ટાર્ગેટ 608 અને આને બ્રેક કરી દે તો પુલબેક ઉપર અપસાઇડ માટે જઈ શકીએ. પણ કોઈ પણ એક ટ્રેડ લઈ લેશું ને તો પણ સારો એવો પ્રોફિટ હશે કે જે ડન ફોર ધ ડે આપણે કરી શકીએ. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે કોમેન્ટમાં જણાવજો. કેટલા મિત્રોએ આપણો જે જેકપોટ ટ્રેડ હતો એ કેપ્ચર કરવામાં સફળતા મેળવી છે. બરાબર, અને આપ સૌના રિવ્યૂ કાલે જે કોર્સ રિલેટેડ આપણે પોલ મૂક્યો હતો એમાં સારા એવા છે. તો આપણો પ્રયત્ન છે કે 1-2 દિવસની અંદર કદાચ એડિટિંગ પૂર્ણ થઈ જશે તો લોન્ચિંગ કરી દેશું. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. અને હા, એક ખાસ વસ્તુ કે જે મિત્રો શોર્ટ વિડીયો જુએ છે, બરાબર, તો શોર્ટ વિડીયો ઘણી વખત એવું થાય છે કે ટાઈમના અભાવને કારણે અપલોડ કરી શકાતા નથી. તો એક વખત ટેલિગ્રામ ઉપર નજર નાખી લેવાની કે ભાઈ ફૂલ એનાલિસિસ વિડીયો અપલોડ થયેલો છે. બેમાંથી કોઈ એક વસ્તુ તો અપલોડ કરી દીધી હશે મેં, બરાબર. એટલે ઘણા મિત્રોના પ્રશ્ન એવા આવે છે કે સાહેબ તમે કઈ જગ્યાએ તમારું પ્રેડિક્શન મૂક્યું હતું. એટલે ઘણા જે રેગ્યુલર શોર્ટ જુએ છે એને ખ્યાલ નથી હોતો કે ભાઈ ફૂલ એનાલિસિસ વિડીયો પણ આવે છે. તો ટેલિગ્રામમાં જોઈન ન હોય તો જોઈન થઈ જાજો, એટલે જેથી કરીને આવા પ્રશ્ન ક્રિએટ થાય નહીં. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટો પાછી ઓછી થઈ છે, બરાબર, તો કમસે કમ તમારા રિવ્યૂ 100% આપો જેથી કરીને મને ખ્યાલ પડે કે ભાઈ તમે શું કરો છો. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.